નમસ્કાર. ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. આજે આપણે ગુજરાતના જંગલોમાં છુપાયેલા એક અત્યંત રોમાંચક પક્ષી ચોખારા એટલે કે રેડ સ્પર ફાઉલ વિશે વાત કરવાના છીએ. આ બધી જ મજેદાર માહિતી લેખક પ્રકાશચંદ્ર કે સોલંકીના એક મહાગ્રંથમાંથી લીધી છે. આ 7 ખંડોમાં પથરાયેલા પુસ્તકમાં ગુજરાતમાં જોવા મળતા તમામ 621 પક્ષીઓનો એકદમ આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપેલો છે. તો ચાલો શરૂ કરીએ આપણી સફર. આજના વિશ્લેષણના મુખ્ય 4 મુદ્દાઓ છે. પહેલું, પક્ષીનો પરિચય અને ઓળખ. બીજું, કદ અને રંગરૂપ. ત્રીજું, તેનું રહેઠાણ અને ખોરાક. અને ચોથું, તેનો સ્વભાવ અને ઇકોસિસ્ટમ. તો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પરિચય અને ઓળખ. વર્ષ 1789માં જોહાન ફ્રેડરિચ ગ્મેલિન નામના જર્મન પ્રકૃતિવાદીએ આ પક્ષીનું વર્ણન કર્યું હતું. એનું વૈજ્ઞાનિક નામ સાંભળવા જેવું છે, ગોલોપર્ડિક્સ સ્પડીસિયા. હવે આ નામનો અર્થ શું થાય? ગેલસ એટલે મરઘી અને પર્ડિક્સ એટલે તેતર. અને પેલું છેલ્લો શબ્દ છે ને, સ્પેડિસિયા, એનો અર્થ થાય રતાશ પડતો બદામી રંગ. એટલે આ નામ પરથી જ તેનો આખો દેખાવ મગજમાં છપાઈ જાય છે. આ પક્ષી ફેઝિયાનિડે પરિવારનો એક બહુ જ અદ્ભુત સભ્ય છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે કદ અને રંગરૂપ. આ આંકડો એના વજનનો છે, 350થી 500 ગ્રામ. એટલે કે આ એક મધ્યમ કદનું પક્ષી છે. એની લંબાઈ આશરે 33થી 36 સેન્ટીમીટર જેટલી હોય છે. જો પહેલી નજરે જોવામાં આવે તો એ કોઈ સામાન્ય તેતર કે જંગલી મરઘા જેવું જ દેખાય. હવે અહીં એક બહુ જ રસપ્રદ તફાવત જોવા મળે છે. નર અને માદા એકબીજાથી એકદમ અલગ દેખાય છે. નર પક્ષી એકદમ સુંદર, રતાશ પડતા બદામી રંગનું હોય છે અને સૌથી ખાસ વાત, તેના પગ પર 2 કે 3 એકદમ તીક્ષ્ણ કાંટા હોય છે, જેને અંગ્રેજીમાં સ્પર્સ કહેવાય. બસ આના પરથી જ એનું નામ સ્પર ફાઉલ પડ્યું છે. જ્યારે બીજી બાજુ માદાનો રંગ સાવ સાદો હોય છે અને તેના પગમાં આવા કોઈ કાંટા હોતા નથી. આ સાદો રંગ એને જંગલની ગીચ ઝાડીઓમાં સંતાઈ જવામાં બહુ મોટી મદદ કરે છે. હવે આવીએ ત્રીજા વિભાગ પર, તેનું રહેઠાણ અને ખોરાક. ગુજરાતના ડુંગરાળ જંગલોનું નિરીક્ષણ કરનારાઓ માટે આ જાણવું બહુ રોમાંચક છે કે ચોખારો ક્યાંય બહારથી આવતો નથી. એ આપણું કાયમી અને સંપૂર્ણપણે નિવાસી પક્ષી છે. એ ઋતુઓ બદલાય એમ ક્યાંય સ્થળાંતર નથી કરતું. ભારતીય ઉપખંડ અને ખાસ કરીને ગુજરાતના સૂકા કે ભેજવાળા પાનખર જંગલો, પથ્થરવાળા વિસ્તારો અને ઝાખરાવાળી ડુંગરાળ જમીન, બસ આ જ એનું આખું વર્ષ રહેવાનું ઘર છે. ખોરાકની વાત કરીએ તો ચોખારો સંપૂર્ણપણે સર્વાહારી છે. એ હંમેશા જમીનની એકદમ નજીક રહીને જ પોતાનો ખોરાક શોધે છે. આખો દિવસ જમીનને ખોતરીને ઝાડીઓના નાના બીજ, બેરીઝ, છોડના મૂળિયાં અને જાતજાતના જંતુઓ વીણી ખાય છે. હવે આ આંકડો જુઓ, 3થી 5. જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે જ્યારે પ્રજનનકાળ ચાલે છે, ત્યારે માદા જમીન પર જ કોઈ પથ્થર કે મૂળિયા નીચે પાંદડા અને ઘાસનો એક સાવ સાદો માળો બનાવે છે. અને આશ્ચર્યની વાત એ છે કે માળામાં 3થી 5 ઈંડા મૂકવા અને તેને સેવવાનું આખું કામ એ માદા એકલી જ કરે છે. અને હવે આપણો છેલ્લો ચોથો વિભાગ, ચોખારાનો સ્વભાવ અને ઇકોસિસ્ટમમાં એની ભૂમિકા. જંગલમાં આ પક્ષીને પ્રત્યક્ષ જોવું એ ખરેખર એક બહુ મોટો પડકાર છે. કારણ કે અત્યંત શરમાળ અને ગુપ્ત રીતે રહેવાવાળું પક્ષી છે. મોટે ભાગે એકલું કે જોડીમાં જ ફરે. અને જ્યારે પણ કોઈ ખતરો દેખાય ને, ત્યારે એ આકાશમાં ઉડવાને બદલે શું કરે ખબર છે? પોતાની જબરદસ્ત ઝડપે દોડીને ઘેરી ઝાડીઓમાં સાવ અદૃશ્ય થઈ જાય છે. ભલે એ નજરોથી છુપાઈ જાય, પણ એનો અવાજ એને પકડાવી દે છે. વહેલી સવારે કે પછી ઢળતી સાંજે જંગલમાં એકદમ મોટો અને તીવ્ર અવાજ ગૂંજે છે, ચક 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 અથવા કોવિક કોવિક. બસ આ ઘોંઘાટવાળો અવાજ સાંભળો એટલે સમજી જવાનું કે આસપાસ ચોખારો છે જ. જો આયુષ્યની વાત કરીએ તો જંગલના આવા ખુલ્લા અને જોખમી વાતાવરણમાં આ પક્ષી સામાન્ય રીતે સરેરાશ 4થી 6 વર્ષનું આયુષ્ય ભોગવે છે. અને પર્યાવરણ પ્રેમીઓ માટે અહીં એક બહુ જ સારા સમાચાર છે. આવો છુપાયેલો સ્વભાવ હોવા છતાં આપણા જંગલોમાં ચોખારાની વસ્તી એકદમ વ્યાપક અને સ્થિર છે. IUCN રેડ ડેટા બુકમાં એને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, વન્યજીવ નિયમોના શેડ્યુલ 2 હેઠળ એને પૂરેપૂરું કાયદાકીય રક્ષણ પણ મળેલું છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન,
આ શરમાળ પક્ષીની હાજરી આપણને જંગલના સ્વાસ્થ્ય વિશે શું શીખવે છે? હકીકતમાં ચોખારાનું આ છુપાયેલું પણ સમૃદ્ધ અસ્તિત્વ એ વાતની સીધી સાબિતી છે કે એ જ્યાં પણ વસે છે એ જંગલો પારિસ્થિતિક રીતે એકદમ સ્વસ્થ અને બેલેન્સ્ડ છે. આ પક્ષી જાણે કે એક શુદ્ધ ઇકોસિસ્ટમનું જીવતું જાગતું પ્રમાણપત્ર છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ નવી માહિતીઓ સાથે આપણે ફરીથી મળીશું.